નમસ્કાર બાળકો, આજે આપણે ઓક્ટેટ લર્નિંગ સ્કૂલમાં ફરી પાછા મળ્યા છીએ, જ્યાં લર્નિંગ ટુ લવ અને લવિંગ ટુ લર્ન ઉપર આપણે વધારે ને વધારે ડીપમાં આગળ જઈ રહ્યા છીએ. છેલ્લા 4 ચેપ્ટર આપણે સ્ટડી કર્યા છે અને આજે આપણે 5મું ચેપ્ટર સ્ટડી કરવાના છીએ, સાતત્ય અને વિકલનીયતા. સાતત્ય અને વિકલનીયતામાં આ વર્ષે ધોરણ 12ની અંદર અમુક ટોપિક જે તમારે સ્કીપ થયેલા છે તેને આપણે ફોકસમાં લીધા વગર જે ટોપિકને આપણે વધારે ડીપમાં સ્ટડી કરવું છે તેને ધ્યાનમાં લેવાના છે. તેમાં સૌપ્રથમ પાર્ટ એની અંદર એમસીક્યુ ઉપર આપણે વધારે અભ્યાસ કરીશું અને ત્યાર પછી પાર્ટ બી ઉપર રાઇટિંગ સેક્શનમાં આગળ વધવાના છીએ. તો પહેલો એમસીક્યુ લઈએ છીએ, dy/dx ઓફ sec ઇન્વર્સ x, જ્યાં x બરાબર -3 આગળ તેનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા sec ઇન્વર્સ x નું જે વિકલન છે તે આપણી પાસે હશે 1/mod x √x² - 1. હવે જ્યાં x દેખાય છે ત્યાં આપણે -3 લઈએ છીએ. તો 1/-3 નો મોડ એટલે કે +3 થશે, અંડરરૂટ -3 નો સ્ક્વેર એટલે કે 9 - 1 1/3, 9 - 1 એટલે 8 અને 8 નું વર્ગમૂળ લઈશું એટલે એ આપણને મળશે 2√2, એટલે કે આપણો જવાબ થશે 1/3 × 6√2, એટલે કે ઓપ્શન ડી જે છે એ આપણો આન્સર થશે. સી પણ બંને સેમ જ છે, તેથી એ પણ આન્સર તરીકે આપણે લઈ શકીએ છીએ. બોર્ડમાં અથવા જીની વાત કરીએ, ગુજકેટની અંદર તો એક જ ઓપ્શન આવે છે, પરંતુ જેડબલઈની અંદર જ્યારે આ રીતે 2 ઓપ્શન પ્રિન્ટ થયેલા હોય તો તમારે બંને ઓપ્શન ટીક કરવા કમ્પલસરી છે. તો અહીંયા આન્સર સી અને સાથે હું આન્સર ડી એવું પણ લખી શકું છું. dy/dx ઓફ x raised to x, x raised to x એ તમે સૂત્રની રીતે 1 + log x x raised to x આ રીતે યાદ રાખી લેવાનું છે. ઓપ્શન ડી. ત્યારબાદ sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x નું વિકલન. પ્રતિવિધેયના પ્રકરણની અંદર આપણે જોયું હતું કે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x આનું મૂલ્ય કેટલું થાય છે તો કે π/2. તો dy/dx ઓફ π/2 અને અચળનું વિકલન હંમેશા તમે જાણો છો કે 0 હશે, તેથી એ ઓપ્શન એ આપણા માટે રાઈટ ઓપ્શન છે. ત્યારબાદ એની એ ઘાત, હમણાં જ આગળના એમસીક્યુમાં આપણે જોયું કે એની એ ઘાત અચળ સંખ્યા છે અને અચળ સંખ્યાનું વિકલન હંમેશા 0 હોય છે, તેથી બી ઓપ્શન. 10ની n ઘાત. તો સૌ પ્રથમ વિકલનની અંદર એક વસ્તુ યાદ રાખો બાળકો, સૌથી બહારનું જે સંખ્યા છે, સૌથી બહારનું જે વિધેય છે ત્યાંથી વિકલન શરૂ કરવાનું છે. તો અહીંયા આપ જોઈ શકો છો કે ઘાતાંકીય વિધેય એટલે કે n ઘાતનું જે વિધેય છે એ સૌથી બહાર છે, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. તો n × n⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻⁻x into dy/dx of 10x. તો n × 10⁻⁻⁻⁻⁻⁻⁻⁻x into 10 નું વિકલન થશે sec²x. તો આ પ્રમાણેનો ઓપ્શન કઈ જગ્યાએ છે તો કે ઓપ્શન બી. તેથી આપણો જે આન્સર છે એ ઓપ્શન બી રહેશે. ત્યારબાદ 1/log of mod x. આપણે 1/x નું વિકલન જાણીએ છીએ. 1/x એટલેનું વિકલન થશે -1/x². તો એ જ નિયમ અહીંયા લાગુ પાડીશું. તો સૌથી પહેલા 1/log x નું થશે -1/ into dy/dx of log of mod x. તો -1/log x નું વિકલન થશે 1/x into
log of mod of x નો સ્ક્વેર. તો આ પ્રમાણેનો ઓપ્શન આપણે જોવા જઈએ તો -1/x log of mod of x નો સ્ક્વેર. હવે સ્ક્વેર છે એટલે મોડ લગાવવાની જરૂર નથી, તેથી સી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ આન્સર થશે. જો y બરાબર a sin x પ્લસ b cos x, તો y² પ્લસ y1 નો સ્ક્વેર. તો y તો છે જ આપણી પાસે, સૌથી પહેલા આપણે y1 લેવું પડશે, એટલે કે પ્રથમ વિકલન. તો y1 લઈએ, a sin નું વિકલન cos x, b cos નું વિકલન માઇનસ sin x. તો આ બની ગયું y1. હવે આપણે y² પ્લસ y1 નો સ્ક્વેર કરીએ, એટલે કે આ જે પદ છે તેનો વર્ગ લઈશું, તો અહીંયા થશે x પ્લસ y આખાનો વર્ગ, એ રીતે વિસ્તરણ થશે. તો a² sin² x પ્લસ 2ab sin x cos x પ્લસ b² cos² x. એ જ રીતે y1 નો સ્ક્વેર લઈશું, તો અહીંયા ફરી પાછું એ રીતે વિસ્તરણ થશે, તો પ્લસ a² cos² x માઇનસ 2ab sin x cos x પ્લસ b² sin² x. આપ જોઈ શકો છો કે પ્લસ માઇનસમાં બંને પદ કટ થઈ જશે. બરાબર. અહીંયાથી a² કોમન લઈશું, તો કૌંસમાં sin² x પ્લસ cos² x પ્લસ અહીંયાથી b² કોમન લઈશું, તો cos² x પ્લસ sin² x બરાબર a² પ્લસ b². એટલે કે આપણો જે ઓપ્શન છે એ સી ઓપ્શન એ આપણા માટે રાઈટ આન્સર રહેશે. d/dx of tan inverse 1 minus x upon 1 plus x. તો d/dx સૌથી પહેલા તો અહીંયા આપણે છૂટું પાડી દઈએ, તો tan inverse 1 minus tan inverse x બરાબર. હવે વિકલન બંનેને લાગુ પાડીએ તો tan inverse 1 નું મૂલ્ય થશે π/4 અને અચળનું વિકલન થાય 0 માઇનસ tan inverse x નું વિકલન થશે 1/1 plus x². તો આપણો જે ઓપ્શન છે એ થશે -1/1 plus x². એટલે કે એ આન્સર છે એ આપણા માટે રાઈટ આન્સર રહેશે. સૌથી અગત્યનો દાખલો અને સારો દાખલો 2 માર્ક્સની અંદર પૂછી શકાય એ રીતનો આ દાખલો છે. f of x નું મૂલ્ય આપેલું છે log of base 7 log of base 3x. તો તમારે f' મેળવવાનો છે. સૌથી પહેલા વિકલન આપણે ત્યારે જ કરી શકીએ છીએ જો તેના બેઝમાં x હોય, તો x ની સાપેક્ષે વિકલન થાય. અહીંયા આપણે x ની સાપેક્ષે વિકલન કરવાનું છે પણ બેઝમાં x નથી, તો સૌથી પહેલા x લાવવો પડશે. તો f of x એટલે કે હું એને y લખી શકું અથવા f of x લઈએ બરાબર. તો log x base 3 છેદમાં log 7. બંનેમાં આધાર પરિવર્તન કર્યા છે, log base e અને log 7 base e બરાબર. હવે આપણે જ્યારે f' લઈએ તો 1/log 7 એ એમ જ રહેશે ઇન્ટુ સૌથી પહેલા બહારના લોગનું વિકલન થશે 1/log x base 3 ઇન્ટુ ફરી પાછું d/dx થશે અંદરનાનું વિકલન. તો ત્યાં ફરી પાછું log x ના છેદમાં log 3 બરાબર. આ log 3 અચળ છે, બહાર આવતું રહેશે.
log 3 into log 7 into log x base 3 into જે log x છે તેનું વિકલન થશે 1/x બરાબર 1/x into log 7 into હવે અહીંયા ફરી પાછું આધાર પરિવર્તન આપણે લગાવીએ તો log x અને log 3 ઉપર વહી જશે તો ઇન્ટુ log 3 થશે અને ઓલરેડી એક log 3 આપણી પાસે છે તો આ બંને કટ થઈ જશે તો ફાઇનલી આપણી પાસે રહેશે 1/x log 7 log x બેઝમાં આપણે e લઈ શકીએ તો આ આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન એની સાથે સરખાવી શકાશે ઓપ્શન log 7 log x log 7 ઓકે અહીંયા log 3 છે તેથી એ નહીં રહે સી એ આપણો ઓપ્શન બનશે log 3 માટેનો d by dx of 4 cos cube x minus 3 cos x તો બરાબર d by dx of આ સૂત્ર છે cos 3 થીટાનું એટલે કે cos 3x બની જશે આપ જાણો છો કે cosનું વિકલન થશે માઇનસ સાઇન તો માઇનસ સાઇન 3x ઇન્ટુ ફરી પાછું 3x નું વિકલન કરીએ એટલે કે 3 તો માઇનસ 3 સાઇન 3x સી એ આપણો આન્સર બની જશે x² - y² બરાબર r² તો dy by dx ખાલી જગ્યા તો પહેલેથી જ વિકલન કરતા જઈએ x² - y² બરાબર r² તો વિકલન કરીએ x ની સાપેક્ષે તો 2x માઇનસ y ની x ની સાપેક્ષે એટલે 2y dy by dx બરાબર અચળનું વિકલન 0 હવે dy by dx ને મારે અલગ રાખવું છે તો આખું પદને સામે લઈ જઈએ તો 2x બરાબર 2y dy by dx બંને બાજુથી 2 કટ થશે તો માટે dy by dx બરાબર x/y એટલે કે બી ઓપ્શન છે એ આપણા માટે રાઈટ ઓપ્શન f of x બરાબર tan 7x/3x ક્યારે નોટ ઇક્વલ ટુ 0 હોય અને x ઇક્વલ ટુ 0 હોય ત્યારે k જો x બરાબર 0 આગળ સતત હોય તો k ની કિંમત શોધો આપણે જાણીએ છીએ કોઈ પણ વિધેય સતત વિધેય ક્યારે હોય તો x બરાબર જે મૂલ્ય આપેલું છે તેની પાસેની કિંમત તેની ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ ત્રણેય મૂલ્ય જો સમાન હોય તો આપેલ વિધેય એ સતત વિધેય છે એવું કહેવાય અહીંયા 0 પાસે સતત છે તેવું આપેલું છે તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx ઇક્વલ ટુ f of 0 આવું આપણે લખી શકીએ તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 0 ત્યારે fx છે tan 7x upon 3x is equal to k તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan 7x upon 7x હોવું જોઈએ તો એનું મૂલ્ય આપણે 1 લઈ શકીએ છીએ તો અહીંયા 7 નો ભાગાકાર કર્યો તો 7 નો ગુણાકાર કર્યો અને છેદના 3 હતા એને 12 લઈ લઈએ છીએ ઇક્વલ ટુ k તો માટે અહીંયા લિમિટ અને tan θ upon θ એટલે 1 થશે તો અહીંયા 7/3 રહે છે અને ઇઝ ઇક્વલ ટુ k તો એનો મતલબ કે k નું મૂલ્ય જે છે તે 7/3 મળે છે મને ઓપ્શન એ tan x ડિગ્રી સૌથી અગત્યનો એમસીક્યુ એવું કહી શકાય કારણ કે પહેલી નજરે tan નું વિકલન sec² x ડિગ્રી આપણો આન્સર સી પરંતુ એવું નથી
જે કંઈ પણ વિકલન આપણે કરીએ છીએ, જે ખૂણો હોય છે તે હંમેશા રેડિયનમાં હોય છે, ખાસ યાદ રાખવાનું. ત્રિકોણમિતિ વિધેયો સાથેના દરેક ખૂણા હંમેશા રેડિયનમાં હોવા જોઈએ. તેથી અહીંયા સૌથી પહેલાં આપણે ખૂણાને રેડિયનમાં ફેરવવો પડે, ત્યાર પછી આગળનું આપણે વિકલન કરી શકીશું. તો ટેનનું વિકલન sec સ્ક્વેર x ડિગ્રી તો થશે, પરંતુ ફરી પાછું d/dx ઓફ x ડિગ્રી થશે. હવે x ડિગ્રીનું વિકલન આપણી પાસે છે નહીં, તો sec સ્ક્વેર x ડિગ્રી ઇન્ટુ d/dx ઓફ, તો ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવું હોય તો ઇન્ટુ પાઈના છેદમાં 180, તો બરાબર sec સ્ક્વેર x ડિગ્રી ઇન્ટુ પાઈના છેદમાં 180, અચળ સંખ્યા છે એટલે બહાર આવી જશે, અને d/dx ઓફ x એટલે 1 થઈ જશે. તેથી આપણો જે આન્સર છે એ sec સ્ક્વેર x ડિગ્રી ઇન્ટુ π/180, એટલે કે એ ઓપ્શન એ આપણો આન્સર બની જશે. d/dx 3⁻1 - 2x. આપણી પાસે એક સૂત્ર છે કે d/dx a⁻x, તો a⁻x નું જે વિકલન છે એ a⁻x ઇન્ટુ log a, આવું આપણે લખીએ છીએ. તો અહીંયા a ની જગ્યાએ 3 આપેલા છે, તો વિકલન લઈશું તો a⁻x એટલે કે 3⁻1 - 2x ઇન્ટુ log 3 ઇન્ટુ d/dx ઓફ 1 - 2x. તો આગળની જે સંખ્યા છે એ એમ જ રહેશે, ઇન્ટુ log 3 ઇન્ટુ અચળનું વિકલન 0 - 2, તો 2 ઇન્ટુ -2 ઇન્ટુ 3⁻1 - 2x log 3, તો -2 ઇન્ટુ 3⁻1 - 2x log 3 બેઝ e, એટલે કે એ ઓપ્શન છે એ આન્સર આવશે આપણો. d/dx fx બરાબર gx તથા gx બરાબર ફરી પાછું fx છે, તો આ gx બરાબર fx એ જો આપણે અહીંયા મૂકીએ તો d/dx fx બરાબર આપણને gx આપેલું છે, પણ એ જ gx નું મૂલ્ય ફરી પાછું fx છે, તો fx. તો fx શું હોઈ શકે? તો વારાફરતી આપણે એક એક વિકલ્પો વેરીફાઈ કરતા જઈએ તો આપણને આઈડિયા મળતો જશે. તો જો fx નું મૂલ્ય x હોય તો x નું વિકલન 1 થઈ જશે, તો ડાબી બાજુ ઉપર x હશે ત્યારે જમણી બાજુ ઉપર 1 હશે. તો આ વિકલ્પ જરૂરી નથી કે સાચો જ હોય, x બરાબર 1 જ હોય એવું જરૂરી નથી. બીજો ઓપ્શન લઈએ log x, તો જો d/dx એટલે કે ડાબી બાજુ ઉપર જ્યારે log x હશે ત્યારે જમણી બાજુ ઉપર તો log x નું વિકલન તો 1/x થાય છે, તો 1/x ને હું log x લખી શકું નહીં, તેથી ઓપ્શન બી પણ મારો ખોટો છે. સી ઓપ્શન પાસે આવીએ તો x² નું વિકલન એટલે કે 2x બરાબર x², એ પણ ખોટું છે. ડી ઓપ્શન પાસે આવીએ તો e⁻x નું વિકલન e⁻x બરાબર e⁻x, તેથી ડી ઓપ્શન જે છે એ આપણા માટે સાચો ઓપ્શન થશે. ઓકે, tan 1x પ્લસ cot 1x પ્રતિવિધેયની અંદર આપણે જોયેલું હતું કે tan 1x પ્લસ cot 1x એનું મૂલ્ય થાય છે π/2. તેથી અત્યારે આપણને આપેલું છે d/dx e⁻π/2, અને e⁻π/2 એટલે અચળ સંખ્યા થશે, અને અચળ સંખ્યાનું વિકલન 0 થશે. f'(x) બરાબર fx અને f(0) બરાબર 1, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx માઇનસ 1/x. થોડું અરેન્જમેન્ટ કરીએ, ગોઠવણી કરીએ તો વધારે આઈડિયા આવશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 fx માઇનસ 1ની જગ્યાએ હું f(0) લખી શકું છું, કારણ કે 1નું મૂલ્ય આપણને f(0) આપેલું છે.
fx માઇનસ f ઓફ 0 છેદમાં x માઇનસ જો હું 0 કરી દઉં તો વિકલનીયતાનો જે મૂળભૂત સિદ્ધાંત છે તેના મદદથી આને આપણે f' 0 લખી શકીએ, પરંતુ હું જાણું છું કે f' x છે એ f of x બરાબર છે, તેથી f' 0 છે એ f of 0 બરાબર હશે, પરંતુ f of 0 નું મૂલ્ય તો 1 છે, તેથી આનું જે મૂલ્ય છે તે પણ 1 આવશે. y બરાબર 1 પ્લસ x અપન 1 ફેક્ટોરિયલ પ્લસ x સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ, તો dy બાય dx નું મૂલ્ય કેટલું થશે? તો ડાયરેક્ટ જ આપણે વિકલન લેતા જઈએ તો dy બાય dx બરાબર પહેલા 1 એટલે અચળનું વિકલન 0 પ્લસ 1 અપન 1 ફેક્ટોરિયલ એટલે 1 થશે, તો x નું વિકલન થશે 1 પ્લસ x સ્ક્વેરનું વિકલન થશે 2x છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2, 2 2 કટ થઈ જશે એટલે 1 પ્લસ x એટલે કે c. d by dx of e raised to minus x at x equal to 0. તો સૌથી પહેલા તો e raised to minus x નું વિકલન આપણે લઈએ તો e raised to minus x નું e raised to minus x into minus x નું વિકલન લઈએ તો -1 x બરાબર 0 આગળ x નું મૂલ્ય 0 મૂકીએ તો માઇનસ ઓફ e raised to 0 અને e raised to 0 એટલે 1 એટલે કે -1, તો જવાબ આવશે -1. sin of x સ્ક્વેર cos of x સ્ક્વેર, જો મારી પાસે 2 આવી જાય તો 2 sin થીટા cos થીટા એને આપણે sin 2 થીટા લખી શકીએ છીએ. તો બે વડે ગુણાકાર ભાગાકાર કરીશું. તો સૌથી પહેલા 1/2 into d by dx of 2 sin of x સ્ક્વેર cos of x સ્ક્વેર 1/2 d by dx of sin of 2x square 1/2 into चलो sin નું વિકલન આવશે cos of 2x square into d by dx of 2x square થશે, તો 2x square માંથી 2 પહેલા આવી જશે into x square નું વિકલન ફરી પાછું થશે 2x, તો આ 2 2 કટ થઈ જશે, તો 2x into cos of 2x square, તો 2x into cos of 2x square બી ઓપ્શન છે આપણી પાસે. sin of x plus y બરાબર cos of x plus y, sin of x plus y બરાબર cos of x plus y. તો બંનેના મૂલ્ય સમાન છે, તો જો આપણી પાસે સાઇનના છેદમાં કોસ હોય તો ના tan લખી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા બંનેના ખૂણા સમાન હોય તો જ આ પ્રક્રિયા આપણે કરી શકીશું, નહીતર નહીં. તો સાઇનના છેદમાં કોસ લઈએ તો અહીંયા થશે tan of x plus y બરાબર 1. તો tan ને સામેની બાજુ મોકલી દઈએ તો અહીંયા આપણને મળશે કે x plus y બરાબર tan inverse 1 અને tan inverse 1 એટલે π/4. હવે આપણે વિકલન લઈશું તો x નું વિકલન થશે 1 પ્લસ dy by dx બરાબર અચળનું વિકલન 0 માટે dy by dx બરાબર -1. આ પ્રકારના એમસીક્યુમાં ઘણા બાળકોને ભૂલ થવાના ચાન્સ વધી જાય છે, કારણ કે સાઇનની અંદર કોસ ઇન્વર્સ છે. તો સૌથી પહેલા વિકલનની શરૂઆત કરીએ તો સાઇનનું વિકલન આવશે કોસ થીટા એટલે કે કોસ ઓફ કોસ ઇન્વર્સ x ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ કોસ ઇન્વર્સ x. તો અહીંયા કોસ ઓફ કોસ ઇન્વર્સ x એટલે આ x થઈ જશે
ઇન્ટુ ડી બાય ડીએક્સ કોસ ઇનવર્સ -1 અપન √1 માઇનસ એક્સ સ્ક્વેર. આ થઈ ગયું -x અપન √1 માઇનસ એક્સ સ્ક્વેર, -x અપન √1 માઇનસ એક્સ સ્ક્વેર. y બરાબર log of 1 minus x 1 plus x. તો dy by dx ખાલી જગ્યા. બે પ્રકારે આ દાખલો કરી શકાય છે. એક તો ડાયરેક્ટ જ વિકલન લઈ લઈએ, કારણ કે આપણી પાસે લોગનું સૂત્ર છે, લોગનું વિકલન 1/x. ફરી પાછું dy by dx તમારે આખા પદનું વિકલન કરવું પડશે, તો એ થોડી લાંબી પ્રક્રિયા છે. એના કરતાં લોગના ગુણધર્મનો થોડો ઉપયોગ કરીશું તો વધારે નાનો દાખલો બની જશે. તો y બરાબર log a by b હોય તો એને હું log a માઇનસ log b ભાગાકારમાંથી બાદબાકીના સ્વરૂપમાં લખી શકું છું. તો log of 1 minus x minus log of 1 plus x dy by dx બરાબર logનું વિકલન 1/x ઇન્ટુ -1 થશે માઇનસ logનું વિકલન 1/x. લસા લઈશું તો -1 માઇનસ એક્સ -1 પ્લસ એક્સ છેદમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. x કટ થઈ ગયા તો -2/1 માઇનસ એક્સ સ્ક્વેર, -2/1 માઇનસ એક્સ સ્ક્વેર. બી ઓપ્શન બનશે. x³ પ્લસ y³ બરાબર 3xy. બાળકો, આ પ્રકારના જે દાખલા છે ગૂઢ વિધેય આને કહેવાશે, અને MCQની અંદર સોલ્વ કરવા માટે તમારે એક સરળ રીત યાદ રાખવાની છે. જો તમારે ડાયરેક્ટ dy by dx મેળવવું હશે અને તમે વિકલન કરતા જશો તો બહુ જ લાંબો દાખલો થઈ જશે. એના કરતાં તમારે બહુ જ સરળ રીતથી આ દાખલાને ઉકેલ લાવી શકો છો. સૌથી પહેલાં જે વિધેય છે એને બરાબર 0ના સ્વરૂપમાં ફેરવી દો, એટલે કે x³ પ્લસ y³ માઇનસ 3xy બરાબર 0. ગમે તેવું વિધેય આપેલું હોય બરાબર 0ના સ્વરૂપમાં ફેરવી દો. ત્યારબાદ dy by dx બરાબર માઇનસ, અહીંયા વિકલન લેવાનું છે ત્યારે y અચળ, અહીંયા જ્યારે વિકલન લઈએ ત્યારે x અચળ. એટલે કે ઉપર y ને અચળ રાખી x ની સાપેક્ષે વિકલન લેવાનું છે, નીચે x ને અચળ રાખી y ની સાપેક્ષે વિકલન લેવાનું છે. જુઓ કઈ રીતે. તો y ને અચળ ગણીએ અને x ની સાપેક્ષે જ્યારે વિકલન લઈશું, એટલે કે x³ નું વિકલન x ની સાપેક્ષે, એટલે કે થશે 3x². y ને અચળ રાખેલો હતો એટલે 0 થઈ જશે, એટલે 0. હવે અહીંયા y ને અચળ રાખેલો છે એટલે કે -3y એ અચળ સંખ્યા તરીકે બહાર આવી જશે, -3y, અને x નું x ની સાપેક્ષે વિકલન થશે 1. એ જ પ્રમાણે નીચે આવીએ છીએ ત્યારે x ને અચળ રાખવાનો છે. x ને અચળ રાખીએ છીએ તો x³ અચળ સંખ્યાનું વિકલન થાય છે 0, અને y ની સાપેક્ષે વિકલન લેવાનું છે, એટલે કે y³ નું વિકલન થશે 3y². અને અહીંયા એ જ પ્રમાણે x ને અચળ રાખીએ છીએ એટલે -3x એ બહાર આવશે. તો બરાબર બંનેમાંથી 3 કોમન આવશે, દૂર થઈ જશે, અને માઇનસ ઉપર લગાવી દઈએ તો y માઇનસ x² ના છેદમાં y² માઇનસ x. તો y માઇનસ x² ના છેદમાં y² માઇનસ x. ફરી પાછું એક વખત રિવાઇઝ કરી લઈએ. ગૂઢ વિધેયની અંદર સૌ પ્રથમ =0 સ્વરૂપ લાવવાનું છે, ત્યારબાદ માઇનસ કરીને ઉપર y ને અચળ રાખી x નું વિકલન લેવાનું છે, નીચે x ને અચળ રાખીને y નું વિકલન લેવાનું છે.
એ જ પ્રકારનો દાખલો છે, ગુણ વિધેય આપેલું છે તો ઇક્વલ ટુ 0 લઈએ, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ સાઇન x પ્લસ y ઇક્વલ ટુ 0. તો dy બાય dx બરાબર માઇનસ સૌથી પહેલા y અચળ અને નીચે x અચળ. તો y અચળ લાવીએ અને x ની સાપેક્ષે વિકલન લઈએ છીએ તો x સ્ક્વેરનું થશે 2x, y અચળ છે તેથી 0 આવી જશે, માઇનસ સાઇનનું વિકલન થશે cos x પ્લસ y અચળ છે એટલે x નું વિકલન થશે 1. નીચે x ને અચળ લઈએ છીએ, y ને 0 y ની સાપેક્ષે વિકલન લઈએ છીએ તેથી અચળનું વિકલન 0 પ્લસ 2y, એ જ રીતે સાઇનનું વિકલન cos x પ્લસ y. માઇનસને અંદર ગુણાકાર કરી દઈએ તો cos ઓફ x પ્લસ y માઇનસ 2x છેદમાં 2y માઇનસ cos ઓફ x પ્લસ y. તો આ પ્રકારેનું ઓપ્શન આપણે જોવા જઈએ તો cos ઓફ x પ્લસ y માઇનસ 2x, cos ઓફ x પ્લસ y માઇનસ 2x બે ઓપ્શન આપણી પાસે છે, છેદમાં 2y માઇનસ cos ઓફ x પ્લસ y, 2y માઇનસ cos ઓફ x પ્લસ y એટલે કે બી ઓપ્શન આપણો રહેશે. y બરાબર એક શ્રેણી આપેલી છે આપણને 1 પ્લસ x સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ x ક્યુબ અપન 3 ફેક્ટોરિયલ થી અનંત સુધી. તો દરેક પદનું વારાફરતી આપણે વિકલન કરતા જઈએ તો જો y બરાબર 1 પ્લસ x સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ પ્લસ x ક્યુબ અપન 3 ફેક્ટોરિયલ પ્લસ અનંત સુધી છે તો dy બાય dx બરાબર પ્રથમ પદ અચળ છે તેથી 0 થઈ જશે, પ્લસ x નું મૂલ્ય 1 થઈ જશે વિકલન વખતે, પ્લસ x સ્ક્વેરનું વિકલન લઈએ તો 2x અને 2 ફેક્ટોરિયલ એટલે 2, પ્લસ x ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર અને 3 ફેક્ટોરિયલ છે અને 3 ઇન્ટુ હું 2 ફેક્ટોરિયલ લખી શકું છું. હજી એક સ્ટેપ આગળ વધીએ તો આની પછીનું સ્ટેપ અહીંયા હશે x ની 4 ઘાતના છેદમાં 4 ફેક્ટોરિયલ. તો જો એનું વિકલન લઈશું આપણે તો 4x ક્યુબના છેદમાં 4 ફેક્ટોરિયલને 4 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ આવું લખી શકીએ. તો આ રીતે ચાલ્યા કરશે. આપ જોઈ શકો છો 2 કટ થાય છે, 3 કટ થાય છે, 4 કટ થાય છે. તો મારી પાસે જે શ્રેણી વધે છે એ 1 પ્લસ x પ્લસ x સ્ક્વેર અપન 2 ફેક્ટોરિયલ પ્લસ x ક્યુબ અપન 3 ફેક્ટોરિયલ પ્લસ અનંત સુધી. એટલે કે મને જે જવાબ મળે છે એ ફરી પાછી y એટલે કે ઓરિજિનલ આપણી જે શ્રેણી છે એ જ આપણો જવાબ બની જાય છે. જો fx બરાબર e રેઝ ટુ x તો f ઓફ e રેઝ ટુ x બરાબર ખાલી જગ્યા અહીંયા f ડેશ આવશે, વિકલન લેવાનું છે આપણે. તો f ઓફ x બરાબર e રેઝ ટુ x, ચલો બંને બાજુ વિકલન લઈએ તો f ડેશ x બરાબર e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x, પરંતુ x ની જગ્યાએ આપણે e રેઝ ટુ x મૂકવાના છે તો f ડેશ ઓફ e રેઝ ટુ x, તો e રેઝ ટુ x ની જગ્યાએ આવશે e રેઝ ટુ x, પણ e રેઝ ટુ x એટલે ફરી પાછું છે fx, તો e રેઝ ટુ fx, e રેઝ ટુ fx. fx બરાબર cos ઇન્વર્સ x હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0.5 f
fx માઇનસ f ઓફ 0.5 છેદમાં x માઇનસ 0.5. આપણે આગળ જોયું એ પ્રમાણે કે વિકલનીયતાનો જે મૂળભૂત સિદ્ધાંત છે તેની મદદથી આપણે આને f ડેશ ઓફ 0.5 લખી શકીએ છીએ. બરાબર. f ઓફ x જો કોસ ઇન્વર્સ x હોય તો f ઓફ x નું વિકલન એટલે કે કોસ ઇન્વર્સ x નું વિકલન થશે. તો f ડેશ x મારે લખવું હોય તો એ થશે -1 અપન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર. તો x ની જગ્યાએ જો હું 0.5 મૂકી દઈશ તો મારું મૂલ્ય મને મળી શકે છે. તો -1 અપન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર 0.5 એટલે કે 1/2. તો 1/2 નો સ્ક્વેર થશે 1/4. લસા લઈશું તો 4 ઉપર જશે, વર્ગમૂળ થાય એટલે 2 રહેશે. તો -2 ના છેદમાં -2/√3. જો fx બરાબર 2 ની x ઘાત x પ્લસ 1 x પ્લસ 2 થી x પ્લસ 9 હોય તો f ડેશ ઓફ 2 ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં તો મારે f ડેશ ઓફ x મેળવવું પડશે. તો f ડેશ x લઈએ. આપ જોઈ શકો છો a રેઝ ટુ x, a રેઝ ટુ x, a રેઝ ટુ x બધામાં a રેઝ ટુ x નું વિકલન છે. તો a રેઝ ટુ x નું વિકલન તો a રેઝ ટુ x ઇન્ટુ log a. એનો મતલબ કે બધા જ પદમાં log 2 log 2 log 2 આવશે. તો એ log 2 ને હું બહાર લઈ શકું છું. બેઝ e. પ્રથમ પદ a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x. બીજું પદ a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x. ત્રીજું પદ a રેઝ ટુ x નું વિકલન a રેઝ ટુ x. એવી જ રીતે અંતિમ પદ મારે f'2 જોઈએ છે. તો f'2 બરાબર log 2 બેઝ e 2 ની 2 ઘાત વત્તા 2 ની 3 ઘાત વત્તા 2 ની 4 ઘાત 2 ની 11 ઘાત. બધામાંથી 2 ની 2 ઘાત કોમન લઈ લઈએ. તો 2 નો વર્ગ આપણે કોમન લઈ લઈએ ઇન્ટુ log 2. તો કૌંસમાં રહેશે 1 પ્લસ 2 પ્લસ 2 સ્ક્વેર પ્લસ 2 ની 9 ઘાત. 2 નો વર્ગ 4. તો log 2 ની ઉપર 4 ઘાત હું લખી શકું છું ઇન્ટુ. હવે અહીંયા જોવા જઈએ તો 2 ની ઘાતનું સરવાળો છે, સાથે સાથે આગળ વધતું જાય છે પદ. તો આ જે શ્રેણી બને છે તે સમગુણોત્તર શ્રેણી બને છે. 2 ની 1 ઘાતથી શરૂ કરી અને 2 ની 9 ઘાત સુધી જાય છે. તો 1 પ્લસ આમાં જોવા જઈએ તો પ્રથમ પદ a બરાબર 2 છે અને ગુણોત્તર r બરાબર પણ 2 છે. તો સમગુણોત્તર શ્રેણી માટે જો મારે Sn નું સૂત્ર જોઈતું હોય તો Sn બરાબર a r રેઝ ટુ n -1 છેદમાં r -1. તો a એટલે પ્રથમ પદ 2 કૌંસમાં, r એટલે 2, 2 ની n ઘાત એટલે કે કેટલા પદ છે? 9 પદ છે. -1 છેદમાં n r -1 એટલે 2 -1. તો 2 ની 4 ઘાત એટલે 16 log 16 1 પ્લસ 2 ની 9 ઘાત, 2 ની 9 ઘાત એટલે 512
512 માઇનસ 1 એટલે કે 511. 511 ગુણ્યા 2, 2 એકા 2, 2 એકા 2, 5 દુ 10, 1022. 1022 વત્તા 1 એટલે કે 1023 ઇન્ટુ log 16 બેઝ E એટલે કે 1023. ઓપ્શન સી. dy dx fx બરાબર gx. તો dy dx -1/fx બરાબર ખાલી જગ્યા. જો આપણી પાસે dy dx 1/x હોય તો આનું વિકલન આપણે જાણીએ છીએ -1/x². એવું જ કંઈક સ્વરૂપ આપણને અહીંયા આપેલું છે. સૌથી પહેલા માઇનસને આપણે બહાર લખી દઈએ. તો માઇનસ dy dx 1/fx. તો -1/x² જેવું છે. તો એ જ પ્રમાણે -1/fx² ઇન્ટુ dy dx fx. ઓપ્શન ચેક કરતા જઈએ. જે પ્રમાણે ઓપ્શન આવતા હોય એ રીતે આપણે વેરીફાઈ કરતા જઈએ. બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ 1/fx² ઇન્ટુ dy dx fx. dy dx fx એટલે થશે gx. તો gx અપન fx². gx અપન fx². ઓકે, બહુ જ સરળ દાખલો છે એક રીતે જોવા જઈએ. રકમ ઘણી મોટી લાગે છે, પરંતુ હંમેશા યાદ રાખો log જ્યારે આવે ત્યારે છૂટું પાડી દેવાનું. તેથી વિકલનમાં સરળતા રહે. અહીંયા જોવા જઈએ તો log of e⁻x કૌંસમાં પ્લસ 3/4 કૌંસમાં log x - 2 માઇનસ log x + 2. આ રીતે આપણે એને લખી શકીએ છીએ. હવે વિકલન આપી દઈએ. હવે એના પહેલા આ બેઝ E છે એટલે કે log of e⁻x બેઝ E. તો x આગળ આવી જશે. તો આ થઈ ગયું dy dx ઓફ x પ્લસ 3/4 logનું વિકલન 1/. સાદરૂપ આપતા જઈએ તો x નું x ની સાપેક્ષે વિકલન એટલે 1 પ્લસ 3/4. અહીંયા લસા લઈશું તો x - 2 x + 2 એટલે થશે x² - 4 ગુણાકાર થશે x + 2 માઇનસ x + 2. x કટ થઈ ગયો. તો 1 પ્લસ 3/4 ઉપર થશે 4/x² - 4. 4 કટ થઈ ગયું. લસા લઈએ x² - 4. તો ઉપર જશે તો x² - 4 પ્લસ 3 x² - 1/x² - 4. x² - 1/x² - 4 એટલે કે એ ઓપ્શન આપણો રહેશે. ઓકે, આ પ્રકારના જે દાખલા છે એ બાળકોને મૂંઝવણમાં મૂકી દે છે. થોડું વિચારો તો આઈડિયા આવશે તમને. જો વર્ગમૂળથી અનંત સુધી છે તો ડાયરેક્ટ આનું વિકલન કરવું શક્ય નથી. જો બંને બાજુ વર્ગ કરી દઈએ તો એક વર્ગમૂળને હું દૂર કરી શકું છું. તો સૌથી પહેલાં આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ છીએ. તો
તો બંને બાજુ વર્ગ લેશું તો અહીંયા થઈ જશે y² બરાબર, અને એક વર્ગમૂળ છે એ હું નીકળી જશે, તો sin x પ્લસ અંડર રૂટ sin x પ્લસ અંડર રૂટ sin x પ્લસ અનંત સુધી. આપ જોઈ શકો છો કે પાછળનું જે આ પદ છે એ શું છે, તો આપણને જે આપેલી રકમ y છે તો ત્યાં હું y લખી શકું છું, તો y² બરાબર sin x પ્લસ y. હવે સરળતાથી આપણે વિકલન કરી શકીએ છીએ, તો 2y dy/dx બરાબર sin નું વિકલન cos x પ્લસ dy/dx. આને આ બાજુ લાવીએ અને કોમન લઈશું, તો 2y - 1 dy/dx બરાબર cos x, માટે dy/dx બરાબર cos x ના છેદમાં 2y - 1, cos x ના છેદમાં 2y - 1. જો y બરાબર સિગ્મા r = 1 to x tan inverse 1/1 plus r square આ રીતે હોય તો dy/dx ખાલી જગ્યા. સૌથી પહેલા તો આપણને જે સમીકરણ આપેલું છે એને સાદા સ્વરૂપમાં ફેરવવું પડશે, તો y બરાબર સિગ્મા tan inverse 1 પ્લસ, હવે આ પાછળના જે બે પદ છે એ બે પદમાંથી હું r ને કોમન લઉં છું, તો અહીંયા રહેશે 1 પ્લસ r, ઉપર 1 છે આપણી પાસે. આ બંને પદને એવી રીતે સેટ કરીએ કે કંઈક સૂત્ર સેટ થાય, તો 1 પ્લસ r માઇનસ r. જો આ રીતે હું લખી દઈશ તો r કટ થઈ જશે અને 1 જ રહેશે, ઇક્વલ ટુ સિગ્મા. તો અહીંયા થઈ ગયું આ tan inverse 1 પ્લસ r માઇનસ tan inverse r. હવે હું 1 થી લઈ અને x સુધીનું મૂલ્ય મેકી શકું છું, તો જ્યારે 1 લઈએ ત્યારે આપણને મળે છે tan inverse 2 માઇનસ tan inverse 1 પ્લસ બીજા પદ માટે જ્યારે 2 લઈએ છીએ તો tan inverse 3 માઇનસ tan inverse 2 પ્લસ ત્રીજા પદ માટે tan inverse 4 માઇનસ tan inverse 3. આ જ પ્રમાણે આગળ વધતા જઈએ તો મારું અંતિમ પદ હશે tan inverse 1 પ્લસ x માઇનસ tan inverse x. હવે આપ જોઈ શકો છો કે બધા જ પદો પ્લસ માઇનસમાં છે, એટલે કે પ્રથમ પદનું tan inverse 2 એ બીજા પદના tan inverse 2 સાથે કટ થઈ જશે, ત્યાર પછીનું tan inverse 3 એ tan inverse 3 સાથે કટ થઈ જશે, એ જ પ્રમાણે આ tan inverse 4 એની પછીના tan inverse 4 સાથે કટ થઈ જશે, એ જ પ્રમાણે આ tan inverse માઇનસ x એ આગળના tan inverse x સાથે કટ થઈ જશે. તો મારી પાસે વધે છે tan inverse 1 પ્લસ x માઇનસ tan inverse 1 y બરાબર. તો હવે હું dy/dx લખું, તો tan inverse નું વિકલન 1/1 પ્લસ x² ઇન્ટુ d/dx, તો ફરી પાછું 1 જ થશે અને અહીંયા 0 રહેશે, એટલે કે આપણો જે જવાબ છે એ 1/1 પ્લસ x², સી ઓપ્શન આવશે. તો આ હતું બાળકો ચેપ્ટર નંબર 5. જો તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.